એટલે આપણે ત્યાં એવું મોડેલ બનાવીએ કે એ દર્શનીય હોય અને ત્યાંથી આવતા જતા જે માણસો નીકળે ને ત્યાં વિઝિટ ચોક્કસ લે. અને ખાસ કરીને ખેડૂતોને તો આ કૃષિ ધામ કહેવાય. અને આવું જો ધામની મુલાકાત લેવાનું થાય તો ખેડૂતોને કોઈથી કંઈ સંકોચ ના હોય. અને ખેડૂતો હંમેશા એકાબીજાનું જોઈ અને પછી એ અનુકરણ કરતા હોય છે. અમે ભલે ગમે એટલી વાતો કરીએ પણ જ્યાં સુધી એમને ચોક્કસ બધી વસ્તુઓ બતાવીએ નહીં ત્યાં સુધી એમને ગળે ઉતરે નહીં ને ત્યાં સુધી અપનાવે નહીં. એટલે આપ સર્વે આવા મોડેલો દર્શનીય બનાવો અને એ દર્શનીયને મોડેલની મુલાકાત જ્યારે બીજા ખેડૂતો મિત્રો આવે ત્યારે એમને પ્રોત્સાહિત કરો, એમને સમજાવો અને આપનો સમય થોડો એમને ફાળવો તો એ પણ પ્રોત્સાહિત થશે. અને માનનીય વડાપ્રધાન શ્રી, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી, આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી અને દાદાએ હમણાં કીધું કે આપણા આવા નવા સચિવાલયમાં એટલો બધો લગાવ છે. અને આ યુનિવર્સિટીની ટીમડિયા સાહેબ તો એટલી બધી જૂને લઈ અને આપણા રાજ્યમાં જ નહીં જુદા જુદા રાજ્યની અંદર રાજસ્થાનની મુલાકાતે જઈ અને આપણે ગુજરાતની અંદર આવી પ્રાકૃતિક યુનિવર્સિટી છે ને એવી રાજસ્થાનની અંદર બીકાનેર એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી અને આખી ટ્રાન્સફર પ્રાકૃતિકના કરી. એટલે આનો પ્રભાવ કેટલો પડે છે એ તમને ખ્યાલ આવશે. હજી ઓરિસ્સા રાજ્યના કુલપતિ શ્રી પણ એમની યુનિવર્સિટીને આ પ્રમાણે કન્વર્ટ કરવા માટે તૈયાર જ છે. અહીંથી જ્યારે ટીમ્બડિયા સાહેબની એકાદી વિઝિટ અને રાજ્યપાલ શ્રી એમની મુલાકાત લેશે એટલે એ યુનિવર્સિટી થઈ જ ગઈ માની લો. એટલે આખી આવી રીતે યુનિવર્સિટીઓ જો ટ્રાન્સફર થતી હોય ત્યારે થતી હોય કે તમારા બધાનો સાથ સહકાર અને તમારી ધગસ ના મળતી હોય તો એ લેવા માટે ક્યારે પ્રેરાતા હોય છે. અને ખાસ કરીને હવે ગુજરાતની આર્થિક પરિસ્થિતિઓ એટલી બધી સદ્ધર છે કે આપણે માર્કેટિંગનો પ્રશ્ન એમાં કંઈ નડે એવું મને નથી લાગતું. સોશિયલ મીડિયા અને થોડી ઘણી કરતા નથી અને એ પ્રમાણે તમારે ત્યાં થોડી વસ્તુ કરશો ને તમે પહોંચી નહીં વળો. અને એ પ્રમાણે માર્કેટિંગનો પણ પ્રશ્ન નથી. અને આપણું ઉત્પાદન તો એવું જ છે એમાં ઘટે એવા કંઈ પ્રશ્ન તો છે નહીં, બરાબર. એટલે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એમાં ખેતી ખર્ચ પણ ઘણો બધો ઓછો છે. એટલે નફાની દ્રષ્ટિએ પણ ઘણું બધું ઓછું છે. પણ ધીમે ધીમે એમાં પણ તમને લાભ મળશે. અને એ પ્રમાણે આપણી પ્રાકૃતિક ખેતીની મુહિમ છે એ આગળ વધતી રહેશે. આપ સૌનો સાથ સહકાર આ બાબતે મળે એ માટે વધુ ન બોલતા, કારણ કે જો તમારે આખો દિવસ આ બાબતે વિચારણા કરવાની છે તો અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ખૂબ સુંદર માહિતી અને પ્રોત્સાહન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે અને આજે આપણે ખરેખર આખરી નિર્ણય માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના શું કહેવાય સાનિધ્યમાં અત્યારે આપણે ભેગા મળ્યા છીએ. આદરણીય પ્રફુલ્લ દાદા અને આપ સર્વ લોકો એટલી બધી પ્રાકૃતિક કૃષિ અને કૃષકની ચિંતા કરો છો અને મને હર હંમેશ આપનામાંથી પણ ઘણા લોકોએ કહ્યું હતું કે સાહેબ આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જે બધા છે ને એવા આપણા પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો ક્યારે શરૂ કરશો? તો એ કેન્દ્રને શરૂ કરતા 30-40 વર્ષ લાગ્યા છે. સરકારમાંથી બધી પ્રપોઝલો એપ્રૂવ કરાવવી, સેન્ટરો માટે 50 હેક્ટર જમીન મેળવવી, સ્ટાફ મેળવવો અને પછી આપણા પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવા એ મને લાગે કે બહુ લાંબો હજી સમય માંગી લે. થશે ખરું એક વખત આ બધું, પણ ઝડપથી કઈ રીતે આપણે આપણા પોતાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરી શકાય એના માટે ગયા વર્ષે જ રાજ્ય સરકારમાં આપણે એક પ્રોજેક્ટ મૂક્યો અને એ પ્રોજેક્ટ રાજ્ય સરકારે એપ્રૂવ કર્યો. એટલે આમ કહીએ તો તમારા બધાની અને અમારા બધાની હૃદયની વાત આમાં હતી, એક ભાવના હતી કે આવા કેન્દ્રો જલ્દીથી શરૂ થાય. અને એ આજે આપણે શું કહેવાય કે મંજૂરી મેળવી અને આ કેન્દ્રને આગળ લઈ જવા માટે આખી જે વ્યૂહરચના બનાવવાની છે એના માટે આપણે એકત્રિત થયા છીએ. કાળુભાઈ ડાંગર અને અમારા ડૉક્ટર થોરાટ અને અમારો જે સ્ટાફ છે, ખાસ કરીને અમારી પલક છે, મિત્તલબેન છે, અમારી બીજી દીકરીઓ છે, આ બધા જ આ પ્રોજેક્ટના સમર્પિત મિત્રો છે. અમારી સાથે જોડાય અને રાજ્યવ્યાપી જે કામ હાથમાં લઈને આપણે પૂર્ણ કરી રહ્યા છીએ એની સારી અસરો અત્યારે સમાજમાં શું કહેવાય કે ફેલાવા માંડી છે. અને એના ભાગરૂપે આપણે હજુ ખૂબ સારું કામ પણ કરવાનું છે. તો આજની જે મુખ્ય યોજના છે ને એના વિશે હું થોડીક આપને વાત કરવા માંગુ છું કે એ યોજનાને આપણે કઈ રીતે ચલાવવાની છે, તમારે એમાં ક્યાં શું તમારી ભૂમિકા છે. કોઈએ ઊંડા ઉતરવાનું નથી, જેનાથી નહીં થઈ શકે કે આજે સામેથી અમને કહી દઈએ કે સાહેબ આનું મારાથી હજી આ થાય એવું નથી,
જિલ્લાના કોઈ બીજા ખેડૂતને આપણે આપી દઈએ. આ પ્રકારની તમારી પણ પોતાની જો અમને એ ભાવના દેખાશે ને, અને જે પણ આ તૈયાર થાય કે ભાઈ મારા ફાર્મ ઉપર આ નેચરલ ફાર્મિંગ રિસોર્સ સેન્ટર તૈયાર કરવું છે, તો એ પૂરા દિલ અને દાનતથી કરે. ઉતરિયાભાઈ આજે જે તમે કોન્ફિડન્સની જે વાત કરી ને, આ વૈજ્ઞાનિક અત્યારે હજુ અમારે ત્યાં 1 વર્ષ થયો આવ્યા, સંશોધન નિયમ આપણે આ સેન્ટરો જે બને છે ને એ યુનિવર્સિટીના કેન્દ્રો બનશે. એટલે ત્યાંથી 100% પ્રાકૃતિક પદ્ધતિ આપણી, હું એમ કહું છું કે તમારામાં સંશોધન કરવાની જો ક્ષમતા હોય તો એવા ઓન ફાર્મ ઇનપુટ ઇનોવેશન પણ તમે કરો કે બીજા લોકોને આપણે બતાવી શકીએ કે આ પણ વગર ખર્ચે ખેડૂત પોતાના ફાર્મ ઉપર કરી શકે છે અને પ્રકૃતિના નિયમો, પર્યાવરણ અને આ બધાની જાળવણી કરી અને પણ ઉત્પાદન વધારે મેળવી શકે છે, એમાં સફળતા મળી શકે છે. તો એવા જે તમારા પ્રયત્નો હશે એને પણ આપણે બધા સાથે મળીને આવકારીશું. હું તો એવું માનું છું કે આપણા ખેડૂતોનો પણ એક એગ્રીસ્કો થાય, કારણ કે અત્યારે કેવું છે, આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ઉતરિયા સાહેબે કહ્યું, હું હમણાં બિકાનેર ગયો હતો પણ મને ત્યાં જાણવા મળ્યું ત્યાંના વૈજ્ઞાનિક મિત્રોને ખબર નથી કે ભાઈ નેચરલ ફાર્મિંગ શું છે, પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય. હિતેશભાઈ આ બધું જોતા વળતા હું રાજ્યપાલ આવતા હતા તો મેં ચર્ચામાં સાહેબને કીધું, સાહેબ હજુ તમારે ખૂબ મહેનત કરવી પડે એમ છે, કારણ આ તો એક દેશની યુનિવર્સિટીમાં આપણે ગયા, હજી તો 70-75 યુનિવર્સિટીઓ આપણે ફરવાની બાકી છે. એ બધાને સમજાવવું પડશે કે પ્રાકૃતિક ખેતી શું છે. ગાય, ગોબર, ગૌમૂત્ર, જીવામૃત, બીજામૃતના વિજ્ઞાનથી પણ હજી અમુક વૈજ્ઞાનિકો પરિચિત નથી, અને તમે બધાએ સારા પરિણામો મેળવી અને અમને પણ પ્રોત્સાહિત કરી અને ગુજરાતમાં આવી યુનિવર્સિટી સ્થપાણી અને અમને કામ કરવાની તક મળી. એટલે આ બધી બાબતોમાં હવે આપણો કી રોલ આવશે. તમારા ત્યાં જે કેન્દ્ર બનાવવાનું છે એને તમે પ્રૂવ કરો, અને એમાં અમારી જે અપેક્ષા છે, રાજ્ય સરકારની જે અપેક્ષા છે, અને એનાથી વિશેષ મહામહિમ રાજ્યપાલ સાહેબ ગઈ મિટિંગમાં મેં રજૂ કર્યું કે ભાઈ આવા 40 કેન્દ્રો સાહેબ અમે શરૂ કરવા માંગીએ છીએ, અને અમે ખેડૂતોના નામ પણ પસંદ કરી લીધા છે. સાહેબે એની જે હૃદયના ભાવથી જે તારીફ કરી, એને જે ગમ્યું, એને કીધું એ બહુ ભલા કામ આપ લોકોને કિયા, અને એ એસપીએને અને આપણી યુનિવર્સિટીએ સાથે મળીને કર્યા છે. અહીંયા કોઈને આપણે ક્રિટિસાઇઝ નથી કરવા, જે લોકો જે ક્ષેત્રમાં જે રીતે કામ કરવા માટે આગળ વધતા હોય એને આપણે આગળ વધવા દઈએ. આપણે શું કરવાનું છે એને ધ્યાને રાખીને આગળ વધીએ. તો આપ લોકો જે 40 મિત્રોને આજે અમે પસંદ કર્યા છે એ અહીંયા ઉપસ્થિત જુઓ. મારે એ જાણવાનું છે કે આપ લોકો 5 આયામ અને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગનો તફાવત સમજીને પોતાના ફાર્મ ઉપર તમે ખેતી કરતા હોવા જોઈએ. ઘણા મિત્રો, મને એવું જાણવા મળ્યું છે કે આપણા સંયોજક પૈકી પણ આપણે ત્યાં થવું જોઈએ. આ બીજું. ત્રીજું, આપણે ત્યાં ગાય હોવી જોઈએ. હું એમ માનું છું કે જેને ત્યાં સેન્ટર હોય ને એને ત્યાં ગાય હોવી જોઈએ. ગાય હોય તો આપણે નાનપણમાં મેં અનુભવેલું છે કે આપણા વડવાઓ ગાય પશુઓ શા માટે રાખતા, તો કે ભાઈ ઘરના છોકરા ઘી દૂધ છૂટથી ખાઈ શકે, વેચાતું લઈને તમે કેટલું ખાઈ શકો, એનો ઉપયોગ કેટલો કરી શકો. તો ગાય માતા જો આપણા ફાર્મ ઉપર હોય તો જ આ ખેતી શક્ય છે. એ તો આપણે બધાને બતાવવાનું છે. મિત્રો, હજી આમાં ખૂબ મોટું માન્ય રાજ્યપાલ તો વિચારી રહ્યા છે. આપણે ગૌશાળાઓ, પાંજરાપોળ, જેની પાસે વધારે ગાયો છે એને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત બનાવીને બીજા ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરીએ છીએ ને, એ તો પરિશ્રમથી વિમુખ થયેલા ખેડૂતોને પાછા લાવવા માટેની એક પ્રક્રિયા છે. સાચી પ્રક્રિયા દેશના ખેડૂતોને ત્યાં ગાય બંધાય ને અને ગૌ સંવર્ધન થાય, એ દિશામાં આપણે પ્રાકૃતિક ખેતીને લઈ જવાની છે. એટલે આપણા સેન્ટરો ઉપર આ હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, આપણા સેન્ટર જ્યાં બને ત્યાં 25-30 ખેડૂતોને બેસાડી શકાય, એને કમ્ફર્ટેબલ રીતે શું કહેવાય કે તાલીમનો માહોલ ઊભો કરી શકાય. હું એમ નથી કહેતો કે તમે ત્યાં એસી રૂમ કે એસી હોલ કરો, આપણે વડલા નીચે પણ સારી તાલીમ આપી શકીએ. તો એ પ્રકારની સુવિધા હોવી જોઈએ. તાલીમમાં આવનાર જે લોકો છે એ પ્રભાવિત થવા જોઈએ. અમારા ભરતભાઈ સણવલ્લાને ત્યાં જઈએ ને તો બધી સુવિધા બહુ ઓછા ખર્ચે એને તૈયાર કરી છે, અને ત્યાં બધા શું કહેવાય કે આયામો થકી પણ તે આગળ વધી રહ્યા છે. તો એ રીતની બધી આપણી ત્યાં પદ્ધતિઓનો શું કહેવાય કે સેલ્ફ ઇલુસ્ટ્રેશન જ્યાં આવે ને તાલીમાર્થી, તો એને તરત જ ખબર પડી જાય કે આમાં બહુ ઝાઝુ કાંઈ એટલું બધું કરવાનું રહેતું નથી. અત્યારે લોકો એમ કહે છે કે આમાં ખૂબ પરિશ્રમ કરવો પડે છે, ખૂબ આપ કરવું પડે છે, પણ ઘણા ખેડૂતોને ત્યાં મેં જોયું
નારસિંહભાઈ એમ કહે છે છેલ્લા 3 વર્ષથી તો જીવામૃતિ મેં નાખ્યું નથી ને આપવું પડતું પણ નથી. તો આવા મોડેલો, આવી પ્રક્રિયા આપણે ત્યાં તૈયાર થાય એના માટે અમારા તરફથી જે સુવિધાઓ છે એની હું દાદા થોડીક વાત કરી દઉં. દરેક ખેડૂતને અમે એવું માનીએ છીએ કે આ પ્રોજેક્ટ 2 તાલીમો કરે, એ તાલીમોમાં 30 ખેડૂતોની સંખ્યા રાખે. વધારે પણ રાખી શકો તમે, પણ ઓછામાં ઓછા 30 એની આજુબાજુમાં સંખ્યા રાખી એને આ 5 આપણા આયામો સાથે પૂરી પ્રાકૃતિક ખેતીને સમજાવી અને એનું હેન્ડ હોલ્ડિંગ કરવા માટેની પ્રક્રિયા પણ એ ખેડૂત કરે. એટલે હું એમ માનું છું કે વર્ષે દાડે આપણે 12 મહિના અને 700 ખેડૂતોને તમારે તમારા કેન્દ્ર ઉપર ઓછામાં ઓછી તાલીમ આપવી પડે. તાલીમનો ખર્ચ કઈ રીતે આપવો એની ચર્ચા આપણે બધા સાથે મળીને કરીશું. અહીંયા અમે એક જોગવાઈ એ રાખી છે કે જે ખેડૂત આ પ્રાકૃતિક માટેનું કેન્દ્ર શરૂ કરવા માંગે એ ખેડૂતને આપણે ખેડૂતોમાં ફેલાય તો એ ટાર્ગેટ બેંક નથી કરી નાખવાનું કે ભાઈ અમને 2 તાલીમો કરવાની કીધી છે એટલે 2 થઈ ગઈ ફોટા મોકલી દીધા, એવું નથી કરવાનું. આપણે આપણા જ ખેડૂતોને, આજુબાજુના ખેડૂતો, તમારે ત્યાં એવું સેન્ટર હું તો કહું છું બને કે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ત્યાં જોવા માટે લઈ આવે. એવા ઘણા ખેડૂતો છે કે ત્યાં બસો આવે છે અને બધા છોકરાઓને ત્યાં બતાવવામાં આવે છે કે જો ભારતીય પરંપરાગત ખેતી પદ્ધતિ આ છે. તો આવું સેન્ટર આપણે ત્યાં બને એના માટે અમે આ 15,000 રૂપિયાની જોગવાઈ રાખી છે. તમે એવા આપણે કોઈ ટાર્ગેટ અથવા તો એના માટે નથી કામ કરવાના, પણ 30-30ની સંખ્યા એટલા માટે આપી છે કે મિત્રો તમે જાણો છો કે આપણે આ કામ કરવું જ પડશે. આપણા માટે નહીં તો ખેડૂતો માટે પણ આ કામ કરવું પડશે. તમે ભલે પ્રાકૃતિક આહાર ખાવ છો, બીજા ખેડૂતો નથી ખાતા, તો એને ત્યાં પણ આવા પ્રાકૃતિક આહાર પેદા કરવાનું આપણે કરાવવું પડશે. એટલે દાદાએ કહ્યું એ રીતે મોડેલો પણ ત્યાં બનવા જોઈએ. એટલે મહિને તમારે 60 ખેડૂતોને ટ્રેનિંગ આપવાની છે. એની ફોટોગ્રાફી, એનું રિપોર્ટિંગ, એ અમારી આ બહેનો તમને બધા પેપર પણ આપશે જે જેનું નક્કી થશે એને. એ અમને પાછું દર મહિને મળે, કારણ સરકારમાં કાગળ ઉપરથી બધું એપ્રુવલ થાય છે. પછી તમે હારાવાળું કામ કરતા હશો અને તમારો રિપોર્ટ નહીં આવે તો પણ અહીંથી પછી પેમેન્ટ આપવામાં અમને બહુ મોટી મુશ્કેલી થાય. આમાં કંઈ ખિસ્સામાંથી આપવાનું ના હોય એટલે અમારે આધાર પુરાવા વગર અમે પેમેન્ટ નહીં કરી શકીએ. એટલે ખાસ આનું રિપોર્ટિંગ પણ તમારે, ભલે અમે સાદું રિપોર્ટિંગ કરવા માંગીશું, ખેડૂત લખી શકે એવી રીતે અમે રિપોર્ટિંગ માંગીશું. તમે તમારા હાથથી સાદા કાગળ ઉપર એ ફોર્મ ભરી અને વોટ્સઅપ કરશો ને તો અમારી આ 40 ખેડૂતોનું જે છે ને એનું આપણે સંકલન કરશું. અને એમાં તમે હવે આધુનિક બની ગયા છો. મને ખબર છે હિતેશભાઈ અને દીક્ષિતભાઈએ જે આ પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમોના આયોજન કર્યા ને, અમે પણ અચંબામાં પડી જઈએ એવી પેલી સીટમાં બધા તમારા જે પ્લાનિંગ હતા, અમારા અમારા સ્ટાફને એટલું નહીં આવડતું હોય કે ભાઈ આ રીતે આખી સારામાં સારું ભરતભાઈ મોકલે. ભરતભાઈ તો એની વિડીયો ક્લિપો બનાવી અને એને જે આપણે વિઝિટ કરી હોય ને તો પણ ડિજિટલમાં મૂકે છે. તો આ બધી પદ્ધતિ તમે અપનાવી અમને સારામાં સારું રિપોર્ટિંગ કરજો. ફરીથી હું તમને કહું, જેનું રિપોર્ટિંગ પુઅર હશે, જેનું રિપોર્ટિંગ સમયસર નહીં હોય ને એને પેમેન્ટ અમે નહીં આપી શકીએ. અમારી આપવાની કમલેશભાઈ દાન જ નથી, એવું નથી કે આને ન આપ્યું આને આપ્યું, પણ રિપોર્ટિંગ પૂર્ણ નહીં હોય. એટલે આજે એ પણ જાણીને જવાનું છે. આજ આખો દાડો છે ને તમે બધાએ અમારા માટે કાઢ્યો છે. એટલે હું અપેક્ષા રાખું છું કે આજે કોઈ ઉતાવળ નહીં કરીએ. સાંજ સુધી તમે રોકાવજો એમને વાંધો નથી. અમે પણ અમારા બીજા બધા પ્રોગ્રામો આજ સ્થગિત કરી દીધા છે અને આ કાર્યક્રમમાં ક્યાંય ત્રુટિ ન રહી જાય. અમે 2 પ્લાનિંગ કરીએ, કાળુભાઈ અમે 3 પ્લાનિંગ કરીએ અને તમને આપીએ એવું નહીં. તમે પણ પ્લાનિંગ કરીને અમને સૂચનો કરો. એટલે મેં અત્યારે ગયા વર્ષથી પંચસ્તરીય બાગવાनी બનાવવાનું શરૂ કરી દીધું છે. 10 વીઘાનું सर अभी 40 कृषि विज्ञान केंद्र शुरू हो जाएगा ये यूनिवर्सिटी के माध्यम से, तो बहुत बड़ा काम होगा. तो हम इन सब लोग काम होगा, बहुत मजबूत काम होगा. और वहाँ पर यदि हमारे किसान बंधु ट्रेनर बनेंगे यस तो किसान पे डबल असर पड़ेगा. और ये ट्रेनिंग सेंटर ऐसे बनाए जो जहाँ के रहने वाले, तो वहाँ के ट्रेनिंग सेंटर के मुखिया के रूप में आप इनमें से चुनिए. यस सर, यस सर. और इनके साथ आप ही का जो भी ऐसे साइंटिस्ट होंगे जैसे हमारे ये किसान भाई हैं, या
वैसा ही उसके ट्रेनर भी पूर्ण सेंटर यस सर, मतलब समर्पित, डेडिकेटेड, यस जुनूनी लोग जिनके अंदर मानवता की माँ की गौ माता के प्रति सम्मान का भाव, यस सर, यस सर, यही लोग करें कल्याण। अवश्य सर, अवश्य इसी तरह ही ये आगे बढ़ेगा। हम हमारी यूनिवर्सिटी की ओर से थोड़ी सुविधा भी देंगे सब लोगों को। और आपको देना है, वो जरूरी है, यस सर, यस सर, वो सुविधा जरूर दीजिए ताकि घर का काम छोड़े तो उसका भरपाई इधर से हो, यस सर, यस सर, वो करना है पक्का। यस सर, धन्यवाद। सर, आपका अभिवादन करते हुए माननीय सर। नमस्ते। જય ગૌ માતા. વ્યવસાય હું શિક્ષક છું નર્મદા જિલ્લામાં. મારું કર્મભૂમિ છે સણવલ્લા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. મારો દીકરો પણ હાજર છે. તાલીમ અત્યારે સખીની આપણે ત્યાં છેલ્લી તાલીમ થઈ, દાદા આવ્યા હતા મહેમાન, અને ભાઈ શ્રી હિતેશભાઈ અને તેઓ પણ આવ્યા હતા. દીક્ષિતભાઈ નજીક નજીક ફરી ગયા છે. પુરેલ સુધી આવ્યા હતા. સાહેબ અવારનવાર 2-3 વાર આવે છે, એમની વ્યક્તિગત રીતે પણ મળવા આવે છે. મને બહુ આનંદ છે, અને હું અત્યારે જે બોલી શકું છું એમાં સાહેબનો બહુ મોટો રોલ છે. ખાસ વાત એ કરીએ, તાલીમ સેન્ટર માટે એક અમારી એવી અભ્યર્થના હતી. તાપી જિલ્લાના 1500 જેટલા ખેડૂતો તાટપત્રી પર બેસીને તાલીમ અમારે ત્યાં મેળવતા હતા. કોરોના કાળ જેવો ચાલતો હતો એટલે ગોળનો ઉકાળો પાતા હતા, મહેમાન ગતિ. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા આવતા હતા. એઓનું ભાડું ખર્ચીને એ લોકોના પૈસે નાસ્તો કરીને એ લોકોના પૈસે જમીને જતા હતા, માત્ર અમારું ફાર્મ જોવા માટે. અને કલાકની અમે એમને જીવામૃત કેમ બનાવવું, અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર કેમ બનાવવું એની તાલીમ આપતા હતા. અત્યારે પ્રાંતિક અને પાલનપુર, બનાસકાંઠાથી માંડી આ બાજુ વલસાડ સુધીના ખેડૂતો અવારનવાર આવે છે. ખૂબ નાનું ફાર્મ છે, 5 વીઘાનું, અને 450 જેટલી આંબા કલમ છે. એમાં પંચસ્તરીય બાગબાનીમાં અંદર અળવીના પાન છે, હળદર છે અને દેશી જમરૂક છે. મુખ્ય પાક આંબા કલમ છે. જમરૂકમાં એટલી મજા આવતી નથી, પણ આંબા કલમ મારે નંબર 1 છે, કારણ કે મહામહિમ રાજ્યપાલ શ્રી અને સીએમ સાહેબે હાથમાં કેરી લઈને ફોટો પાડેલો, અને એ ફોટો મારો બધા ન્યૂઝપેપરમાં આવેલો. એટલે કેરી પર મને સંપૂર્ણ ભરોસો છે. યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટીના જે બાગાયત વિભાગ છે એની 36 જેટલી વેરાયટીઓ છે. એની દરેકની 10-10, 12-12 કલમો લઈને 7x7 વાવેતર કર્યું છે. ઉત્પાદન માટે નહીં, એની ડાળખીઓ માટે, મધર પ્લાન્ટ તરીકે. આવનારા દિવસોમાં NHP, કારણ કે બધા લોકો બાગબાની કરવાના, તો એમને વિવિધ વેરાયટીઓ જોવાની, તે વેરાયટીઓના આંબા રોપા આપણે તૈયાર કરીશું. એ હેતુથી અત્યારે, અને ડાળખીઓ દર વર્ષે અમે 15,000 જેટલી ડાળખીઓ આંસકા મુકામે બંધાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ. આ બધી પ્રવૃત્તિ સાથે એક વાત કરીએ તો કચ્છની સંસ્થાએ મને 2 લાખ રૂપિયા જેટલું ભંડોળ આપ્યું હતું અને એક તાલીમ સેટ કે જેમાં 150 માણસો બેસી શકે. અને અત્યારે અમારું કૃષિ વિભાગ હોય, આત્મા પ્રોજેક્ટ હોય કે આપણો કોઈ પણ, તો અવારનવાર તાલીમો ત્યાં થાય છે. અત્યારે અમે ભોજનની કોઈ જવાબદારી લેતા નથી, ચા નાસ્તાની કોઈ જવાબદારી લેતા નથી, પણ કોઈ પણ અધિકારીને એવું કહ્યું કે આ સંસ્થા તમારી જ છે, આ જગ્યા ફાર્મ તમારું જ છે નંદનવન, અને તમે ગમે ત્યારે તાલીમ ગોઠવી શકો છો. આપણી યુનિવર્સિટી દ્વારા જ્યારે 15,000 બેકઅપની વાત થઈ અને સાથે બધી ભૌતિક સુવિધાઓની ઘણી બધી વાત થઈ, 2014થી ખરેખર મેં એક પરિવાર તૈયાર થયો છે. મારા સિંહ જેવા 2 દીકરા છે, મારા ધર્મપત્ની દીકરાઓની વહુ, અને અત્યારે અમે બંને દીકરીઓ ગ્રેજ્યુએટ થયેલી છે, પણ વાસેદુ અને ગૌદોહન જાતે કરે છે. અમે ઘન જીવામૃત બનાવીએ છીએ, દવાઓ બનાવીએ છીએ. બીજા ખેડૂતો ના બનાવી શકતા એને બનાવવાની તાલીમ પણ આપીએ છીએ, અને છતાં કોઈ ના જ બનાવે તેને વેચાતો પણ આપીએ છીએ. એટલે બધી રીતે સક્ષમ છે. ડાંગના 540 જેટલા ખેડૂતો તાલીમ લઈ ગયા છે. પંચમહાલ, ગોધરા આ બાજુથી પણ તાલીમ આવે છે. એટલે બધી રીતે આપણે સક્ષમ છે. અત્યારે 20 જેટલી ખુરશી ખરીદેલી છે. કદાચ હું એવું ગણું છું કે 30 મળે એટલે અમારી 50 થઈ જશે. આછું કોઈ જગ્યાથી ફંડ પગલું ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આજે થઈ
થઈ રહ્યું છે અને એનો ઉદ્ઘાટન કાર્યક્રમ આપણે સમાપન માટે જઈ રહ્યા છીએ. હું ખાસ તો ટીમ્બડિયા સાહેબનો આભાર માનીશ કે એમણે આખી જ માહિતી આપણને આપી અને એમાં ખાસ કરીને એમણે કહેવાનું હતું એ કહી દીધું. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે સરકાર નથી કરતી, કેવી કે આવા છે, આપણે ઘણા બધા આપણને પ્રશ્નો હોય કારણ કે આપણે હવે એ બાબતમાં ઘણા જાગૃત થયા છે અને સામાન્ય રીતે આપણે પણ જેમ હક માગવા માટે હવે ઘણા પ્રમાણમાં જાગૃત થયા છે. પણ મને લાગે એમણે બીજી પણ ટકોર કરી એટલા માટે પણ એમનો આભાર કે એમણે ફરજ વિશેની પણ બહુ સરસ સારી રીતે એમણે વાત એમણે કરી કે અમારી દાનત પણ હાથે એમ પણ કહી દીધું કે અમે પક્ષે પણ અમે દાનતની અપેક્ષા રાખીએ છીએ. એટલે ટીમ્બડિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે બધી જ વસ્તુ એમણે આવરી લીધી છે. સવાલ એટલો છે કે હવે પછી સેશનમાં એ આપણે એમની વાત કરવાની છે. ઉસળિયા સાહેબે તો એ તો રિસર્ચના માણસ છે એટલે જે ખેતર ઉપર જાય ને પછી જે અનુભવ થાય એના આધારે એમણે પણ કીધું કે આપણે એક મોકો છે. મને લાગે છે કે આપણા બધાના માટે આ એક મોકો છે, તક છે. અત્યાર સુધી કહેતા હતા કે નથી કરતા તો હવે આપણે ત્યાં ઘરે ગોળી આવી તમને તક આપી છે, મોકો આપ્યો છે. અત્યાર સુધી એવું હતું કે ઘસાવાનું જ હતું, એક બહુ વધારે નથી પણ એક માનદ વતન પણ એક આમાં મને લાગે પહેલી વખત આવું થયું હશે કે સરકારમાંથી આપણને એક માનદ વેતન આપે, ખેડૂતને આપે. આમ તો બીજા બધાને બહુ આપતા હોય છે પણ ખેડૂત પાસે જાય ત્યારે બધા ઘણાને કાંટા વાગતા હોય છે. એટલે મને લાગે છે એટલે પણ હું આ ઐતિહાસિક કહું છું. ઐતિહાસિક બીજી રીતે પણ કહું છું કે કોઈ પણ યોજના શરૂ કરતા પહેલા એના સ્ટેજ ઉપર ખેડૂતના પ્રતિનિધિ હોય અને એમણે બહુ એમની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી. દાદાએ કીધું કે બધું કરીએ પણ જોવા આવીએ ત્યારે એવું ના થાય ત્યાં કાંઈ હોય જ નહીં એમ કરીને કીધું. મને લાગે એ આપણા બધા માટે બહુ અગત્યનું હતું. આવું પહેલી વાત તો એવી છે કે આવા યોજનાની શરૂઆતના સ્ટેજ ઉપર ખેડૂતના પ્રતિનિધિ હોય એ પણ ઐતિહાસિક હશે. આ બધું અઘરું છે. હું તમને કહું છું કે આ ખેડૂત આમ કહેવાય બધું ખેડૂત પ્રધાન કહેવાય, વોટ બેંક મોટી ખેડૂત છે એટલે બધી વાતો કરે પણ હકીકતમાં સત્તા આપવાની થાય, હકીકતમાં ભાગીદાર કરવાના થાય, હકીકતમાં પૈસા આપવાના થાય ત્યારે બધાને બહુ દુખે. મને ખબર છે કારણ કે હું તો તમે બેઠા ત્યાં બેઠો છું, સરકારની સામે પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું છે, સરકારની સાથે કામ કર્યું છે અને હવે મોકો મળ્યો છે તો અંદર રહીને પણ એટલા માટે કહું છું કે આ ઐતિહાસિક ખેડૂતો માટેનું આ ઐતિહાસિક પ્લેટફોર્મ આજે આ મીટિંગ છે એનું આપણે ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણાવતિ કરીએ છીએ. એટલે દાદાનો પણ આભાર. આ બધું વસ્તુ છે એ વલણો કરવાનું છે અને એ બહુ સરસ શબ્દ છે સંઘર્ષ અને રચના. કંઈ પણ નવું કરીએ ત્યારે એમાંથી સંઘર્ષો પણ હોય પણ મને લાગે છે કે દાદાએ જેમ રસ્તા કાઢ્યા છે અને યુનિવર્સિટી આવું પ્લેટફોર્મ મને લાગે છે પૂરું પાડે છે એ પણ ઐતિહાસિક છે. મને લાગે છે કે હવે તમારા કોર્ટમાં દડો છે. હવે તમને એક વાક્યમાં આવ્યું છે એ મને સુધારવા માટે આવ્યું હતું અને એમાં કીધું હતું કે બતાવીને કરીએ. પછી મેં સુધાર્યું, મેં કીધું કરીને બતાવીએ. એવું છે એમાં તો બતાવીને કરવાની વાત નથી, કરીને બતાવવાની વાત છે. અને મને લાગે છે કે આ એક સરસ મોકો આપણને સરકારે યુનિવર્સિટી આપ્યો છે ત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહું કે આવા મોકા ઘડીએ ઘડીએ મળતા નથી. આ મળ્યો છે તો આપણે આપણી એક જિલ્લામાં બહુ સરસ ટાઇટલ બહુ સરસ છે, રિસોર્સ સેન્ટર ઓન ફાર્મર્સ ફિલ્ડ. એટલે આ એર કન્ડિશનમાં અને હોલમાં કરવાની વાત જ નથી, ખેતર ઉપર ફાર્મ ઉપર પ્રેક્ટિકલ સાથે થિયરીનો આવો સુભગ સમન્વય અને આવું પ્લેટફોર્મ આપણે પૂરું પાડ્યું હોય મને લાગે છે કે આ ઉદ્ઘાટન કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે તમારો બધાનો આભાર એટલા માટે માગું છું કે તમે આટલા દૂરથી પણ આખા રાજ્યમાંથી આવ્યા છો અને આ સાંભળવા, સમજવા અને કરવા માટે આવ્યા છો. એટલે સ્ટેજ સાથે તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પછી આપણે આગળના સેશનમાં આગળ વધશું. આભાર.